તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો દરેક પશુપાલક મિત્રો, દરેક ખેડૂત મિત્રોની નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે, હર કોઈ પશુપાલક તેમની ગાય હોય અથવા ભેંસ હોય તેનું દૂધ છે તે વધારવા માગતા હોય છે। તો હવે મિત્રો, તમે ફક્ત ઘઉંનું જે ભરડું આવે છે, ઘઉંની જે બે ટુકડા કરેલી ફાળવાળા જે ઘઉં છે તેનાથી જ મિત્રો હવે તમે ચૂટકીઓની અંદર તમે દૂધ વધારી શકો છો। સાથે સાથે તેની અંદર તમને એક બે વસ્તુ તમને એવી બતાવવાનું છું કે આ વસ્તુ જો મિત્રો તેની અંદર તમે મિક્સ કરી તમે આપવાનું ચાલુ કરી દેશો તો તમે 100% તમારું પશુનું દૂધ તમે ચૂટકીઓની અંદર વધારી શકો છો। તમારે મારા વાલીડાઓ કોઈ મોંઘા ફોર્મ્યુલાઓ પણ આપવાની જરૂર નથી। ફક્ત તમે મિત્રો તમે આ ફોર્મ્યુલા એકવાર તમારા પશુને તમે આપી દો, ત્યાર પછી મિત્રો તમે ડોલો ભરીને તમે દૂધ આપી શકો છો। કારણ કે મારા ઘણા જે 99% મારા પશુપાલક મિત્રોને ખબર નથી હોતી કે તેની સાચી રીત કઈ છે, કઈ રીતે તેને આપી શકું છું। ઘણા જે મારા પશુપાલક મિત્રો તમને ગાવતા ભેંસનું છે તે મિત્રો ઘઉંનું ભરડું તો આપતા હોય છે, પણ તે કઈ રીતે આપવું જોઈએ। ઘણા જે પશુપાલક શું છે કે બાફ્યા વગર પણ મૂકી દે, અમુક કોઈ બાફીને મૂકતા હોય, કોઈ પશુપાલક મિત્રો તેના ખાંડની અંદર ભેરવીને પણ મૂકતા હોય છે। કે તેની સાચી રીત કઈ છે, તેની સાચી પદ્ધતિ કઈ છે તે પણ આપણે જાણવું જરૂર છે। કે તમારા પશુનું મિત્રો તમે કાચું આપો છો તેનાથી પણ મિત્રો આપણે નુકસાન જોવા મળતું હોય છે। તમે ડાયરેક્ટલી પણ મિત્રો બાફીને આપો તો પણ તેનાથી પણ નુકસાન જોવા મળતું હોય છે। ફક્ત તેની અંદર તમે બે વસ્તુ મિલાવી દો અને ત્યાર પછી જુઓ, ટૂંક જ સમયની અંદર 1 થી 2 દિવસની અંદર તમને 100% 100% મિત્રો તમને દૂધની અંદર 100% વધારો તમને જોવા મળવાનો છે। કે તેની આપણને સાચી રીત ખબર હોવી જોઈએ અને તેની અંદર આ બે વસ્તુ તમે આપો તો તમારું દૂધ 100% 100% તમે વધારી શકો છો। કોઈ મોંઘા ફોર્મ્યુલા આપવાની જરૂર નથી। તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો સૌથી પહેલાં મારા વાલીડાઓ તમારે શું કરવાનું છે, 1 થી 2 કિલો ઘઉંનું છે તે મિત્રો તમારે ભરડું પણ લઈ લેવાનું છે। એટલે કે મિત્રો ઘઉંનું જે ભરડું એટલે કે દલિયા, એટલે કે આપણે જે નાનું જે લાડવા બનાવવાની અંદર ભરડું આપણે ભરડાઈએ છીએ તે રીતના તમારે ભરડું લેવાનું, એ પણ મિત્રો 1 થી 2 કિલો તમારે લઈ લેવાનું। હવે તે ભરડાની અંદર શું લેવાનું છે કે તમારે 2 થી અથવા મિત્રો 3-4 લીટર જેવું મિત્રો તમારે પાણી લઈ લેવાનું છે। તે પાણી હવે મિત્રો તમારે ચૂલા ઉપર મૂકી દો અથવા ગેસ ઉપર તમે બનાવતો હોય તો તે પાણી મિત્રો તમે ગરમ કરવા માટે ચૂલા ઉપર મૂકી દો। હવે જે આપણું ગરમ પાણી જે ઉકળી રહ્યું છે, હવે તેની અંદર મેં તમને આગળ કીધું કે 2 કિલો ઘઉંનું ભરડું તેની અંદર નાખી દો। બરોબર મિત્રો તમારે બફાવા દેવાનું। શું કરવાનું છે, કાચું તમારે નથી મૂકવાનું। કાચું મૂકવાથી આપણા પશુનું પાચન શક્તિની અંદર તેને નબળાઈ આવી શકે છે। એટલે કે મિત્રો આપણે ભરડું હંમેશા બાફીને જ આપણા પશુનું આપવાનું છે। તેની અંદર 1-2 એવી વસ્તુ તમે મિલાવી દો, ત્યાર પછી તમે જુઓ તમારું દૂધ ધીરે ધીરે મિત્રો તમને દૂધની અંદર 100% 100% તમને વધારો પણ જોવા મળવાનો છે। કમ્પ્લીટલી આપણું જે ભરડું બફાઈ જાય ત્યાર પછી તેની અંદર શું કરવાનું છે કે 200 થી 250 ગ્રામ જેવો મિત્રો તમારા ગોળ તેની અંદર નાખી દેવાનો છે। કેટલો? 200 થી 250 ગ્રામ આપણે જે પશુને ખવડાવીએ છીએ તે ગોળ તેની અંદર નાખી દેવાનું। આપણે જે ચૂલા ઉપર જે બફાવા માટે ભરડું મૂકીશું તેની અંદર ગોળ નાખી દો। ત્યાર પછી આ ઠંડુ કમ્પ્લીટલી પડી જવા દેવાનું છે। કમ્પ્લીટલી ગોળ બધું તેની અંદર મિક્સ થઈ જવા દો। ત્યાર પછી મિત્રો કમ્પ્લીટલી ઠંડુ પડી જાય હવે તે નીચે ઉતારી લેવાનું છે। સરસ રીતે ઠંડુ પડી જવો। ગોળ ખવડાવવાથી પશુની અંદર કઈ એનર્જી તમને મળવાની છે કે પશુને તમે જો તેની અંદર ગોળ ખવડાવવાનું ચાલુ કરી દેશો તેનાથી શું છે કે પશુને ઉર્જા મળી રહેશે। સાથે સાથે મિત્રો પશુનું તમે કોઈ પણ તમે પશુઆહાર આપશો, જે મેં તમને આજે આ ફોર્મ્યુલા આપું છું તેનાથી મિત્રો સ્વાદની અંદર તેમને વધારો થશે કે તમારું પશુ છે એ મિત્રો ટોકર ચાટીને તે ખાઈ જશે અને ટૂંક સમયની અંદર તે દૂધની અંદર 100% 100% તમને વધારો મળવાનું છે। કે સાથે સાથે મિત્રો તમારે આ બધી વસ્તુઓનું પણ તમારે ધ્યાન રાખવાનું છે। ક્યારે આપવાનું છે, કેટલી માત્રાની અંદર આપવાનું છે, કયા પશુઓનું આપવું તે પણ સંપૂર્ણ માહિતી મેળવી લેવાની છે, બરાબર। જ્યારે મિત્રો તમારા જે આપણા જે ચૂલા ઉપરથી ઉપાડી તે કમ્પ્લીટલી ઠંડુ પડી ગયું, બરાબર। હવે તેની અંદર શું છે કે ડાયરેક્ટલી મિત્રો તમારે નથી મૂકી દેવાનું, એની અંદર 1-2 વસ્તુઓ એડ કરવાની છે, એ તમારે કમ્પ્લીટલી જાણી લેવાનું છે। તેની અંદર
50 થી 100 ml મિત્રો સરસોનું તેલ તેની અંદર એડ કરી દો. ફેટ પણ તમે વધારવા માગો છો ને તો આ વિડીયો પૂરો જોઈ લો કે તેની અંદર હવે આપણે 50 થી 100 ml મિત્રો સરસોનું મિત્રો તેલ તેની અંદર મિક્સ કરી દો, એટલે કે ભેળસેળ કરી દો. ત્યાર પછી મિત્રો તેનાથી મિત્રો દૂધની અંદર પણ વધારો થશે, સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ મિત્રો તમે 100% 100% તમે વધારો કરી શકો છો. ત્યાર પછી મિત્રો બીજી બધી બાબતો પણ મિત્રો તમે ધ્યાનમાં રાખી લો. ત્યાર પછી મિત્રો અન્ય ખોરાક સાથે મિશ્રણ કરી આપવાનું છે. જો તમે પશુને કપાસિયા ખોળ અથવા ચણાની ચૂરી આપતા હોય તેને અલગથી પાણીમાં પલાળી રાખો. જો તમે કપાસિયા ખોળ આપતા હોય અથવા મિત્રો ચણાની ચૂરી આપતા હોય તો તેને શું છે કે અલગથી મિત્રો તમારા પલાળીને રાત્રે મૂકી દેવાનું. તમે રાત્રે આપતા હોય તો રાત્રે પલાળી મૂકો, સાંજે આપતા હોય તો સવારે પલાળીને મૂકી દેવાનું, બરાબર. ત્યાર પછી મિત્રો તેની અંદર શું છે કે તે પલાળેલા ખોળને ચૂરી સાથે મિક્સ કરીને પણ તમે આપી શકો છો. જો તમે મિત્રો તમારા પશુનું દૂધ આપતા હોય ઘઉંનું, અથવા મિત્રો તમે કપાસિયા ખોળ આપતા હોય, ત્યાર પછી મિત્રો ઘઉંની ચૂરી અથવા મિત્રો ચણાની ચૂરી આપતા હોય તો તેની અંદર મેં તમને જે આગળ દલીયો બતાવ્યો, જે ફોર્મ્યુલા બતાવ્યો કે તેની અંદર પણ મિત્રો તમે મિક્સ કરીને આપી શકો છો. સાથે સાથે મિત્રો હું દરેક વિડીયોની અંદર મારા પશુપાલક મિત્રોને કહેતો હોઉં છું કે તમે તમારા પશુનું મિનરલ મિક્સર પાવડર તમે ખવડાવવાનું ચાલુ કરી દો. દરેક ખાંડની અંદર 50 થી 100 ગ્રામ મિત્રો મિનરલ મિક્સર પાવડર તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી તમને હજારો ફાયદાઓ મળવાના છે. સાથે સાથે મિત્રો મિનરલ મિક્સર પાવડર ખવડાવવાથી ઘણા બધા ફાયદાઓ શું મારા વાલીડાઓ. હું દરેક વિડીયોની અંદર મારા પશુપાલક મિત્રોને કહેતો હોઉં છું કે જો તમે આ મિનરલ મિક્સર પાવડર ખવડાવ્યો તો ક્યારેય પણ મિત્રો તમારા ડૉક્ટરની જરૂર નહીં પડે તમારા પશુ માટે. અને જો તમે આ મિનરલ મિક્સર પાવડર તમે આપશો તો તેનાથી દૂધનો પણ વધારો, ફેટનો પણ વધારો. જો તમારું પશુ મિત્રો વારે ઘરે રિપીટ આવતું હોય, જો તમારા પશુના પેટની અંદર જો મેલી પણ સાફ ના થતી હોય તો તેનાથી હજારો ફાયદાઓ તમે ગુમાવી રહ્યા છો. તો હું દરેક વિડીયોની અંદર મારા પશુપાલકોને કહું છું કે લે તમે મિનરલ મિક્સર પાવડર તમે આપવાનું ચાલુ કરી દેશો તો તમને હજારો ફાયદાઓ મળવાના છે. તો ચાલો ફરીથી પણ મિત્રો રિપીટ કરી દઈએ કે આ ફોર્મ્યુલા કઈ રીતે આપવાનું છે, ક્યારે આપવાનું છે, કેટલી માત્રાની અંદર આપવાનું છે, કયા કયા પશુઓને આપવાનું છે, તે પણ બધું આપણે જાણવું જરૂરી છે. તો સૌ પ્રથમની અંદર મેં તમને આગળ કીધું 1 થી 2 કિલો જેવું મિત્રો તમારા ઘઉંનું ભરડું લઈ લો. તેની અંદર 250 થી 200 ગ્રામ જેવો મિત્રો તમારા ગોળ લઈ લેવાનું છે. 3 થી 4 લીટર જેટલું તમે પાણી લઈ લો. તે પાણીને સરસ રીતે મિત્રો તમે ઉકાળી લો. તેની અંદર 2 કિલો જેવો મિત્રો ઘઉંનું ભરડું નાખી દો. હવે તે તમારા બરોબર બાફી દેવાનું છે. આપણે જે મકાઈનો લોટ બાફીએ છીએ, આપણે જે શીરો બનાવીએ છીએ તે રીતે બનાવવાનો છે, પણ થોડું અલગ છે કે તે ઘઉંનું ભેળું છે જે પાણીને નાખી તેને બરોબર બાફી લો. હવે તેની અંદર છે તે મિત્રો તમે 200 થી 250 ગ્રામ જેવો ગોળ તેની અંદર એડ કરી દો. ત્યાર પછી મિત્રો થોડું ઠંડુ પડવા દો. ઠંડુ પડ્યા પછી 50 થી 100 ml મિત્રો તમે સરસોનું તેલ તમે તેની અંદર એડ કરી દેશો તો તેનાથી શું છે કે ફેટનું પ્રમાણ પણ તમે વધારી શકો છો. સાથે સાથે મિત્રો તમે દૂધનું પ્રમાણ પણ તમે આસાનીથી તમે વધારી શકો છો. વાત કરીએ તો મિત્રો કેટલા દિવસ સુધી આપણા પશુનું આપવાનું છે કે તમે 10 થી 15 દિવસ સુધી જો તમારા પશુનું તમે આપવાનું ચાલુ રાખશો તો તમે 100% તમે આસાનીથી તમે દૂધ વધારી શકો છો. ત્યાર પછી મિત્રો તમે એક ટાઈમ આપવા માંગતા હોય તો એક જ ટાઈમ આપવાનું છે, 2 ટાઈમ આપણે ક્યારેય નથી આપવાનું. જો મારા વાલીડાઓ તમે સવારે આપવા માગો છો તો તમે સવારે પણ આપી શકો છો. ત્યાર પછી મિત્રો તમે સાંજે આપવા માગો છો તો મિત્રો તમે સાંજે પણ તમે આપી શકો છો. જો મિત્રો તમારું પશુ વિવાહવાની અંદર તૈયારી છે તે પશુનું પણ તમે આપી શકો છો. ફક્ત જો તમારા પશુનું મિત્રો તમે એઆઈ કરાયેલું છે તેવા પશુને ક્યારેય પણ નથી આપવાનું. જો આપણું પશુ મિત્રો વિવાહની અંદર તૈયારી છે, આપણા પશુનું વિવાહ થઈ ગયું છે તે પણ પશુને તમે આપી શકો છો. જો તમારા પશુનું મિત્રો દૂધ વધારવા માગો છો તે પણ પશુને તમે આપી શકો છો. ફક્ત મિત્રો દૂધ વધારવા માગતા હોય તે પશુનું આપો. ત્યાર પછી મિત્રો વિવાહ થયેલા તાજા પશુઓને પણ તમે આપી શકો છો. અને વિવાહવાનું બાકી હોય તે બધા પણ તમે પશુઓને તમે આસાનીથી તમે આપી શકો છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇકનું બટન દબાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો
બીજા વિડીયોની અંદર ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.